રામ 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 જપવાથી આપે રૂપે પાપોનો નાશ થાય છે અને રામ રામ જપતા 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 સંખ્યા વધુ થઈ ગઈ ને રામ નામની એટલે આપે રૂપે આ પાપમાં મનમાં જે પાપ પડ્યા ને એ ધોવાતા જશે એમ એમ આપે રૂપે આનંદનું સુખ અનુભવ થશે હજુ જેની કલ્પના નહીં એવી મારા ભગવાનના નામમાં અપાર આનંદ છે અપાર કેવું અપાર જે સાધારણ મનુષ્ય આ આનંદ ના સહન કરી શકે કેવો આનંદ કેવો અપાર આનંદ ખાલી વર્ણન સમજાવું ખાલી દાખલો આલો કે એટલો અપાર આનંદ એટલું અપાર સુખ કે સામાન્ય વ્યક્તિ હોય ને સામાન્ય વ્યક્તિ એને જો ભગવાન એમના નામનો એમની મહિમાનો આનંદ પ્રદાન કરે ને તો માણસ એ આનંદમાં ફાટી જાય શું થાય ફાટી જાય આખો જેમ કે આનંદ જ સહન ના કરી શકે એટલો અપાર આનંદ ફાટી જાય મોક્ષ થઈ જાય તાત્કાલિક આ શું ખોટું એ ભગવાનમાં સુખ છે ભગવાનના નામમાં સુખ છે એટલે તો તમને વારંવાર કહું છું કે તમે જે સુખ માંગો છો ને એ સુખ ક્ષણિક સુખ છે થોડા ક્ષણો માટે તમે સુખી આનંદિત થાવ એવું તમે માંગો છો ગાડી બંગલા રૂપિયા નોકરી ધંધો બધું હા માગવું જોઈએ યોગ્ય જરૂરિયાત છે તો માગો માતાજી જોડ હટ ચાલો મારી આ તારે પૂરું કરવું જ પડશે માં આજે મારા ઘર નહીં માં તારે લઈ આવવું જ પડશે મારી ખુખાર મેળવી હું તને રોજ પ્રાર્થના કરું તારા મારા ઘર લઈ આવવું જ પડશે તમારી કોક દાડો એ પ્રાર્થના સાંભળીને તમને નવું ઘર લઈ આવીશ તમને સારી નોકરી નથી તો સારી નોકરી મેળવી આલીશ ના નહીં તમારે પોલીસ અધિકારી બનવું હોય કોઈ સારો ડોક્ટર વકીલ બનવું હોય તો મહેનત કરો ભણો ગણો અને જોડે મને માતાને પ્રાર્થના કરો એક જ લક્ષ્ય બનાવો તો એ પૂરું કરી આલીશ પણ તમે જે લક્ષ્ય બનાવો છો એ લક્ષ્ય વાળાય તે જેને જે વસ્તુ તમે પામવા માંગો છો એ વસ્તુ જેને પામેલી છે ને એ દુઃખી છે તો મને ચિંતા એ થાય છે કે હું બધું તમને આપી દઈશ તમારી તમામ મનોકામના પૂરી કરી દઈશ પણ એ મનોકામના પૂરી કરવામાં દુઃખ છે આ સત્ય વાત છે મારી અમારી તમામ મનોકામના પૂર્ણ કરજો હું કહી દઉં તથાસ્તુ જાઓ તો એમ જ દુઃખ છે બધી માણસની ઈચ્છાઓ પૂરી થતી જાય તો માણસ એમ જ દુઃખી થઈને જાતે જ આત્મહત્યા કરી લે આ બધું જોયું છે તમે અને આ સત્ય છે એટલે સુખ શેમ છે કઈક પામવામ નહીં મનથી ત્યાગ કરવામ ભલે માર જોડે એક નાનું અમથું સાધન છે સાયકલ છે ઘેર રિક્ષા છે ને પણ હું રિક્ષામાં આનંદમાં છે મને એવું લાગે છે કે મારી જોડે 1 કરોડની ગાડી છે